મહેસાણા જિલ્લામાં આજે જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ ગુસ્સો ઉકળ્યો ત્યારે ખેડૂત નેતા અમરાભાઈ ચૌધરીના નેતૃત્વ હેઠળ મોટા પાયે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીમાં જોડાયા હતા। ખેડૂતોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા, જેમાં સંપાદિત જમીનનું વળતર જંગી ફ્રૂટ 2025 મુજબ ચૂકવવામાં આવે, પાઇપલાઇન, ઓએનજીસી, રેલવે અને ભારતમાલા માર્ગ પ્રોજેક્ટમાં બજાર ભાવ અનુસાર વળતર નક્કી થાય, એક્સ ગ્રેસિયા ચૂકવણીઓમાં જોવા મળતી અસમાનતા દૂર થાય, થરાદ અમદાવાદ ભારતમાલા પ્રોજેક્ટમાં ભોગવાઈ રહેલી વિસંગતતાઓ દૂર થાય, જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ ન્યાયસંગત વળતર આપવામાં આવે તેવી માંગ સાથે રેલી કાઢવામાં આવી, જેમાં જુલુસ દરમિયાન हम हमारा हक मांगते हैं, भीख नहीं જેવા નારા ગુંજ્યા હતા। ત્યારે કલેક્ટર મહેસાણા ખેડૂતોએ દર્શાવેલી વ્યથા સાંભળી તેઓ જાતે કચેરી બહાર આવીને આવેદનપત્ર સ્વીકાર્યું અને તેમના સહજ અને સમજદારી ભર્યા વલણથી ખેડૂતોના દિલ જીતી લીધા। ખેડૂતોનું કહેવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ ઠોસ નિર્ણય નહીં આવતા હવે આંદોલનના માર્ગે જવાનું તેમને પસંદ કરવું પડ્યું છે। તેમને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ન્યાય ન મળે તો તેઓ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટનો પણ દરવાજો ખટખટાવશે। અત્યારે અમારા ગુજરાતના ખેડૂતોની બળતરાની રેલી છે, મહારેલી તો છે જ, પણ સરકારશ્રીએ જે સંપાદન જમીન કરી છે એની અંદર પૂરતો વળતર આપેલું નથી। એના અનુસંધાને અત્યારે મહેસાણાની અંદર મોટી સંખ્યાની અંદર ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા છે। આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ, સાથે સાથે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે સંપાદન જમીન કરી હોય ગુજરાતની અંદર તેમને પૂરતો વળતર આપો। બજાર કિંમત પ્રમાણે 4 ગણા કહેવાની સરકારશ્રીએ જાહેરાત કરી હોય એના અનુસંધાને એમને પૂરતો વળતર આપો। એના અનુસંધાને અત્યારે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબશ્રી પાસે જઈ રહ્યા છીએ। હવે ખેડૂત પ્રધાન દેશ તો અલગ વાત છે, અત્યારે અમારા ખેડૂતો ખૂબ પીડા ભોગવી રહ્યા છે। જેવી રીતે ભાવ નથી મળતો એવી રીતે અમારી જમીનો સરકારશ્રી લૂંટીની છે, એની અંદર પણ પૂરતો વળતર આપતા નથી। આવતા સમયની અંદર અમે ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ગાંધીનગરની અંદર ઉગ્ર આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે। કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર મેળવ્યા વગર ધમકાના નથી। હવે અટકાયત કરે કોઈ પણ ભરે અમારી જમીન મફતના ભાવે સરકાર લૂંટવા નહીં છે, અમને કદાચ જેલ ભરો આંદોલન કરવું પડશે તો અમે ગુજરાતના ખેડૂતો કરવા માટે સંમત છીએ, પણ અમે મફતમાં જમીન આપવા માટે સંમત નથી।